ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસ્તુત શૈક્ષણિક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે ધોરણ 12 સાયન્સ ગણિત વિષયના પ્રકરણ 10 સદિશ બીજગણિતનો ભાગ 1 જોયો હતો. હવે આપણે ભાગ 2 આગળ વધારીએ. પ્રશ્નો જોઈએ આગળ. સદિશ a બાર I caret plus j caret plus twice k caret ની દિશામાં એકમ સદિશ શોધો. એકમ સદિશની ચર્ચા આપણે અગાઉના ભાગમાં કરી હતી. થોડુંક રિવાઇઝ કરી લઈએ. આપેલ સદિશ a બરાબર I caret j caret 2 caret is equal to સરખાવીએ x I caret y1 j caret plus z1 k caret. So x1 is equal to 1, y1 is equal to 1, z1 is equal to 2. એકમ સદિશની સૂત્ર જોઈએ આપણે. એકમ સદિશ a caret is equal to જે સદિશનો એકમ સદિશ શોધવો હોય તે સદિશ છેદમાં તે સદિશનું માન. તો સૌપ્રથમ આપણે એનું માન શોધીશું. ભાગિકમાં જોયા તે પ્રમાણે માન બરાબર વર્ગમૂળમાં x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર 1 + 1 + 4 is equal to √6. માટે આપેલ સદિશનો એકમ સદિશ a cap is equal to સદિશેનું માન. આપેલ સદિશ એ I caret j caret plus 2k caret એનું માન આપણે જોયું વર્ગમૂળ 6. તો 1/6 I caret પ્લસ 1/6 j caret પ્લસ 2/√6 k caret જે આપેલ સદિશનો એકમ સદિશ છે. પ્રશ્ન આગળ જોઈએ. P 1 2 3 અને Q 4 5 6 હોય તો સદિશ PQ ની દિશાનો એકમ સદિશ મેળવો. સૌપ્રથમ P 1 2 3 લખશું હોય અને તો આપણે ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ OP I caret પ્લસ 2 j caret પ્લસ 3 k caret. ત્યારબાદ Q 4 5 6 ઉગમ બિંદુને સાપેક્ષે સદિશ OQ 5 6 4 I caret 5 j caret 6 k caret. આપણે PQની દિશાનો એકમ સદિશ શોધવો છે. તો સૌપ્રથમ આપણે સદિશ PQ શોધીશું. સદિશ PQ સદિશ OQ ઓછા સદિશ OP 4 I caret 5 j caret plus 6 k caret minus OP I caret plus 2 j caret plus 3 k caret is equal to
4i caret 5j caret plus 6k caret minus I caret minus plus minus 2j caret minus 3k caret આઈનું આઈ સાથે એકવાર પ્લસ માઇનસ એટલે બાદબાકી 4માંથી એકવાર જશે એટલે 3i કેરેટ જેનું જે સાથે 5j કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3j કેરેટ 6 માઇનસ 3 પ્લસ 3k કેરેટ આ સદિશ PQ આપણે PQની દિશાનો એકમ સદિશ તો જોઈશું આપણે PQની દિશાનો એકમ સદિશ એટલે કે PQ કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ PQનું માન તો સૌપ્રથમ આપણે શોધીશું PQનું માન તો અહીંયા શોધીએ આપણે સદિશ PQનું માન ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 સ્ક્વેર 3 સ્ક્વેર 3 સ્ક્વેર 9 પ્લસ 9 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ √27 લખવું હોય તો 9 તારી 27 3√3 જોઈએ આપણે સદિશ PQ 3i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 3k કેરેટ અપોન 3√3 આગળ જોઈએ તો 3/3√3i કેરેટ 3/3√3j કેરેટ પ્લસ 3 કેન્સલ 1/√3i કેરેટ 1/√3j કેરેટ પ્લસ 1/√3k કેરેટ મતલબ PQની દિશાનો એકમ સદિશ શું થશે 1/√3i કેરેટ પ્લસ 1/√j કેરેટ પ્લસ 1/√3k કેરેટ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જે સદિશનું પ્રારંભ બિંદુ પ્રશ્નો બાપા લખું છું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ -5 7 હોય તેના અદિશ અને સદિશ ઘટકો શોધો આપેલ સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ -5 7 છે ધારો કે નામ આપી દઈએ ને પ્રારંભ બિંદુ એ લઈએ એનો સ્થાન સદિશ એ લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ j કેરેટ અને અંતિમ બિંદુ નામ આપીએ બી એનો સ્થાન સદિશ બી બાર લઈએ ઇઝ ઇક્વલ ટુ -5i કેરેટ પ્લસ 7j કેરેટ અંતિમ બિંદુ હોય એનો આપણે અદિશ અને સદિશ ઘટકો હવે પ્રારંભ બિંદુ એ અને અંતિમ બિંદુ બી તો સદિશ થશે એ થી બી સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ બીનો સ્થાન સદિશ ઓછા એનો સ્થાન સદિશ -5i કેરેટ પ્લસ 7j કેરેટ માઇનસ એનો સ્થાન સદિશ એ સદિશ એટલે કે 2i કેરેટ પ્લસ j કેરેટ -5i કેરેટ પ્લસ 7j કેરેટ માઇનસ
2i કેરેટ માઇનસ પ્લસ માઇનસ જે કેરેટ આઈનું આઈ સાથે બંનેના ચિહ્ન સરખા છે માટે સરવાળો થશે તો -5 અને -2 5 ને 2 7 સંખ્યા મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ એટલે -7i કેરેટ પ્લસ 7j કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ માઇનસ બાદબાકી થશે 7માં થઈ જાય 6 જે કેરેટ મોટી સંખ્યા ધન છે એટલે વત્તા મતલબ આપણો સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ -7i કેરેટ પ્લસ 6j કેરેટ હવે આપણે શોધવાનું છે તેના અદિશ ઘટકો અને સદિશ ઘટકો અદિશ ઘટકોની વાત કરીએ આઈ કેરેટનો સહગુણક અને જે કેરેટનો સહગુણક એને આપણે અદિશ ઘટકો લઈશું અને સદિશ ઘટકોમાં -7i કેરેટ અને 6j કેરેટ થશે આગળનો પ્રશ્ન બિંદુઓ P 2 3 0 અને Q -1 -2 -4 ને જોડતો P થી Q તરફની દિશાવાળો સદિશ શોધો શોધીએ આપણે આપેલ બિંદુઓ જે આપ્યું તો લખી નાખીએ પહેલા આપેલ બિંદુઓ P 2 3 0 અને Q -1 -2 -4 છે આપણને P થી Q તરફની દિશાવાળો સદિશ જોઈએ છે માટે ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ OP ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 0k કેરેટ લખવું હોય તો 2i કેરેટ પ્લસ 3j કેરેટ પણ લખી શકાય કારણ કે અંતિમ ઘટક 0 છે ત્યારબાદ OQ ઇઝ ઇક્વલ ટુ શું થશે -i કેરેટ -2j કેરેટ -4k કેરેટ હવે આપણને P થી Q તરફની દિશાવાળો સદિશ P થી Q તરફની સદિશ PQ એટલે કે સદિશ OQ ઓછા સદિશ OP ઇઝ ઇક્વલ ટુ PQ ઇઝ ઇક્વલ ટુ OQ -i કેરેટ -2j કેરેટ -4k કેરેટ માઇનસ OP 2i કેરેટ પ્લસ 3j કેરેટ -i કેરેટ -2j કેરેટ -4k કેરેટ -2i કેરેટ -3j કેરેટ -i -2i ચિહ્ન સરખા સરવાળો થશે -3i કેરેટ -2j કેરેટ -3 ચિહ્ન સરખા છે માટે આનો પણ સરવાળો થશે -5j કેરેટ અને અહીંયા કે કેરેટ ન હોવાથી શું લખવું પડશે -4k કેરેટ પ્રશ્ન સદિશો 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને xi કેરેટ yj કેરેટ સમાન થાય
તેવી એક્સ અને વાયની કિંમતો શોધો. એનો ઉકેલ શોધીએ. આપેલ સદિશોને ધારી લઈએ. ધારો કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને જે સદિશ બીજો છે xi કેરેટ પ્લસ yj કેરેટ એને આપણે બી બાર લઈ લઈએ. બી સદિશ xi કેરેટ પ્લસ yj કેરેટ. આ પ્રશ્નો જોજો. સદિશો જે આપેલ છે બંને સદિશો કેવા છે? સમાન છે. મતલબ કે a બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર એટલે કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ ઇઝ ઇક્વલ ટુ xi કેરેટ પ્લસ yj કેરેટ. બંને બાજુ સરખાવી આપણે તો xi કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ અને yj કેરેટ ઇઝ ઇક્વલ ટુ 3j કેરેટ. તો ખ્યાલ આવશે x બરાબર 2 અને y બરાબર 3. Next question. સદિશ A I caret minus 2j caret plus k caret B is equal to minus 2i caret plus 4j caret 5k caret અને સદિશ C is equal to I caret minus 6j caret minus 7k caret નો સરવાળો કરો. ઉકેલ શોધીએ આપણે. આપેલ સદિશો જે સદિશ આપણે લખી નાખીએ. સદિશ A બાર સદિશ A ઇઝ ઇક્વલ ટુ I કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ k કેરેટ. સદિશ B બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2i કેરેટ પ્લસ 4j કેરેટ 5k કેરેટ. સદિશ C is equal to I caret minus 6j caret minus 7k caret. આ ત્રણે ત્રણ સદિશનો આપણે સરવાળો કરવાનો છે. મતલબ A બાર સદિશ A બાર સદિશ B બાર અને સદિશ C બાર સરવાળો કરતા સદિશ A અને સદિશ C. તો સદિશ A બારની કિંમત મૂકીએ આપણે. I કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ સદિશ B માઇનસ 2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ પ્લસ સદિશ C minus 6j caret minus 7k caret equal to I caret minus 2j caret plus k caret minus twice I caret plus 4j caret plus 5k caret plus I caret minus 6j caret minus 7k caret is equal to I અને I. 1 minus 2 plus 1 લખી શકાય. 1 minus 2 plus 1 I caret
પ્લસ જેનું જે સાથે કરીએ આપણે પ્લસ -2 +4 -6 જે કેરેટ +1 +5 -7 કે કેરેટ. તો 1 + 1 2 2 - 2 0 0 I કેરેટ. અહીંયા 4 -6 -2 ચિહ્નો સરખા એટલે સરવાળો. તો 6 ને 2 8 -8 + 4 એટલે -4 જે કેરેટ. આ બાજુ સરવાળો 5 ને 1 6 -7 7માંથી 6 જશે 1 -1 કે કેરેટ. સો આન્સર ઇઝ -4 જે કેરેટ કે કેરેટ. આ 3 સદિશનો સરવાળો જોઈએ આપણે. પ્રશ્ન આગળ. સાબિત કરો કે બિંદુઓ A -2I કેરેટ +3J કેરેટ +5K કેરેટ -2I કેરેટ +3J કેરેટ +5K કેરેટ. B I કેરેટ +2J કેરેટ +3K કેરેટ અને C 7I કેરેટ -K કેરેટ. સમરેખ છે. સમરેખ એટલે એક રેખા એક જ રેખા હોવી જોઈએ. ઉકેલ આપેલ બિંદુઓ A -2I કેરેટ +3J કેરેટ +5K કેરેટ. બીજો આપણે છે બિંદુ B I કેરેટ +2J કેરેટ +3K કેરેટ અને C 7I કેરેટ -K કેરેટ. ઉગમ બિંદુનું સાપેક્ષ જોઈએ આપણે તો OA is equal to -2I કેરેટ +3J કેરેટ +5K કેરેટ. સદિશ OB is equal to I કેરેટ +2J કેરેટ +3K કેરેટ અને સદિશ OC is equal to 7I કેરેટ. અહીંયા જે કેરેટ વાય અક્ષની ધન દિશાનો એકમ સદિશ નથી તો આપણે એને 0 લખી શકીએ 0 જે કેરેટ -K કેરેટ. ચલો હવે સદિશ AB A થી B તો સદિશ AB ઇઝ ઇક્વલ ટુ સદિશ OB માઇનસ સદિશ OA. સદિશ OB +2J કેરેટ +3 કેરેટ માઇનસ સદિશ OA -2I કેરેટ 3J કેરેટ +5K કેરેટ. સો I કેરેટ +2J કેરેટ +3K કેરેટ માઇનસ +2I કેરેટ -+-3J કેરેટ -5K કેરેટ. સો સદિશ AB ઇઝ ઇક્વલ ટુ I 1 + 2 I કેરેટ જે સાથે જે 2 + -3 તો +2 - 3 J કેરેટ અને K કેરેટમાં 3 - 5 +3 - 5K કેરેટ. સો આપણને મળશે સદિશ AB ઇઝ ઇક્વલ ટુ 3I કેરેટ 3માંથી 2 જાય 1 મોટી સંખ્યા માઇનસ એટલે -1 J કેરેટ
5માંથી 2 3 જાય 2 મોટી સંખ્યા માઇનસ -2 કે કેરેટ આ હતી સદિશ એ બી. હવે એ જ પ્રમાણે આપણે બીસી સદિશ બીસી તે જ પ્રમાણે સદિશ બીસીની વાત કરીએ તો સદિશ ઓસી માઇનસ સદિશ ઓબી. ઓસી મીન્સ 7i પ્લસ 0 જે ના લખો તો પણ ચાલશે કે માઇનસ સદિશ ઓબી i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 7i કેરેટ 0j કેરેટ માઇનસ k કેરેટ માઇનસ i કેરેટ માઇનસ પ્લસ માઇનસ 2j કેરેટ માઇનસ પ્લસ માઇનસ 3k કેરેટ. સો i j and k. So 7 minus 1 I caret plus 0 minus 2 j caret plus here is minus k. So minus 1 minus 3 k caret. આપણે કૌંસો માઇનસ લખીશું is equal to 7માંથી 1 જાય એટલે 6 j I caret minus 2 j caret બંને ચિહ્ન સરખા છે સરવાળો 3 ને 1 4 minus 4 k caret. હવે આમાં ધ્યાન આપજો 3 દુ 6 2 1 2 2 દુ 4 2 સામાન્ય લઈએ તો 2 કૌંસમાં 3i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 2k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા ધ્યાન આપજો અહીંયા એબી સદિશ એબી બરાબર 3i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 2k કેરેટ જે અહીંયા આવે છે તો લખી શકાય 2ab માટે સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બીસી ઇઝ ઇક્વલ ટુ 2 સદિશ એ બી માટે કહી શકાય બીસી સમાંતર એ બી માટે કાંઈ કોમન કોણ આવવાનું છે અહીંયા બી માટે કહી શકાય કે આપેલ બિંદુઓ એ બી અને સી સમરેખ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે દિક કોસાઇન શોધીએ આપણે હવે પ્રશ્ન સદિશ એ ઇઝ ઇક્વલ ટુ i કેરેટ 2j કેરેટ 3k કેરેટ ના દિક કોસાઇન શોધો. चलो उकेल આપેલ સદિશ એ બાર આપેલ સદિશ એ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. હવે સદિશનું મૂલ્ય ને આપણે આર સદિશ કહીએ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આગળ જોઈ ગયા માન શોધવાનું એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગનું વર્ગમૂળ. સો 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ 1 વત્તા 4 વત્તા 9 સો આવશે √14. માટે જો દિક કોસાઇન આપણે આગળ જોઈ ગયા એલ એમ એન કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા તો માટે સદિશ એ બાર upon mod of a bar is equal to I caret 2j caret plus 3k caret upon √14. So 1 upon √14 I caret plus 2 upon √14 j caret plus 3 upon √14 k caret. આ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ માટે એક્સ અક્ષની દિશાને આપણે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા લઈએ તો એનો દિક કોસાઇન એક્સ અક્ષનું થશે 1/√14 બીજું થશે 2/√14 અને 3/√14.
નેક્સ્ટ પ્રશ્ન, જે સદિશ બિંદુઓ A1 2 3 અને B -1 -2 1 ને A થી B તરફની દિશામાં જોડતો હોય તે સદિશના શોધો. જે સદિશ બિંદુઓ A અને B, આપણને બે બિંદુ આપ્યા છે A અને B, અને ત્યારબાદ AB તરફની દિશાના આપણે દિક કોસાઇન શોધવાના છે. ઉકેલ આપેલ બિંદુઓ A વન છે. ઓને ઉગમ બિંદુને સાપેક્ષ સદિશ OA 1 એટલે I કેરેટ +2 J કેરેટ 3 K કેરેટ અને OB ઇઝ ઇક્વલ ટુ -I કેરેટ -2J કેરેટ પ્લસ K કેરેટ. A થી B તરફની દિશા. હવે A થી B તરફની દિશા એટલે સદિશ AB ઇઝ ઇક્વલ ટુ સદિશ OB માઇનસ સદિશ OA. સદિશ OB -I કેરેટ -2J કેરેટ પ્લસ K કેરેટ માઇનસ OA સદિશ I કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ ઇઝ ઇક્વલ ટુ -I કેરેટ -2J કેરેટ પ્લસ K કેરેટ માઇનસ I કેરેટ માઇનસ પ્લસ માઇનસ 2J કેરેટ માઇનસ પ્લસ માઇનસ 3K કેરેટ. I -I તો -1 I કેરેટ પ્લસ -2 J કેરેટ પ્લસ 1 - 3 K કેરેટ માટે સદિશ AB ઇઝ ઇક્વલ ટુ -2I કેરેટ. સરખો ચિહ્નનો સરળ થશે. અહીંયા પણ ચિહ્ન સરખા છે, 2 ને 2 4 -4 J કેરેટ 1 ટાઈમ માઇનસ 1 ટાઈમ પ્લસ એટલે બાદબાકી થશે. 3માંથી છે એટલે 2 -2 K કેરેટ. આપણને દિક કોસાઇન શોધવાનું છે એટલે પહેલાં આપણે એનું માનાંક મૂલ્ય શોધીએ. ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -2નો વર્ગ વત્તા -4નો વર્ગ વત્તા -2નો વર્ગ 4 4 ચોક 16 વત્તા 4 24 લખવું હોય તો 6 ચોક 24 2√6. હવે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x અક્ષનો આપણે કોસાઇન મૂલ્ય શોધીએ. કોસાઈનો દિક કોસાઈનો શોધીએ તો શું થશે? x અપોન r. x એટલે x અક્ષની દિશાનો x ઘટક એટલે કે -2/2√6. સો -1 અપોન √6. y અપોન માનક મૂલ્ય y -4 અપોન 2√6. સો 2 2 4 -2/√6. and the last one z upon so -2 ના છેદમાં
2√6 તો -1/√6 આ છે એ થી બી તરફની દિશામાં જોડતા સદિશના દિક કોસાઈનો આન્સર આવશે -1/√6 -2/√6 એન્ડ -1/√6. P અને Q 4 1 -2 ને જોડતા રેખાખંડનું સ્થાન સદિશ શોધો. ચલો ઉકેલ આપેલ બિંદુઓ અને ક્યુ માટે સદિશ ઓપી 2y કેરેટ 3j કેરેટ પ્લસ 4k કેરેટ અને ઓક્યુ 4i કેરેટ પ્લસ જે કેરેટ -2k કેરેટ આપણા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. હવે P અને Q ને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ મધ્ય બિંદુ છે એટલે ડાયરેક્ટ આપણે શું શોધશું એનું બેનો સરળ ભાગ્યા 2 એટલે કે સદિશ ઓપી પ્લસ ઓક્યુ ભાગ્યા 2 સદિશ ઓપી 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ પ્લસ ઓક્યુ મીન્સ 4i કેરેટ પ્લસ જે કેરેટ -2k કેરેટ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ પ્લસ 4j કેરેટ 2i વત્તા 4 એટલે 6i કેરેટ પ્લસ 3 પ્લસ 1 3j કેરેટ પ્લસ 1 4j કેરેટ પ્લસ 4 -2 4માંથી આ 2 જશે પ્લસ 2k કેરેટ બાય 2 6 3 દુ 6 2 દુ 4 2 1 2 2 સામાન્ય લઈએ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ ભાગ્યા 2 સો મધ્ય બિંદુનો સ્થાન સદિશ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ થશે. આ તો આપણા મધ્ય બિંદુનો સ્થાન સદિશ બરાબર. મધ્ય બિંદુ માટે આપણે m અને n 1 થશે એટલે લેતા નથી એટલે ઓપી પ્લસ ઓક્યુ જે સદિશનું મધ્ય બિંદુ શોધવું હોય તે બે સદિશનો સરવાળો ભાગ્યા 2. આપણે આગળ દાખલો જોઈશું. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ શોધવાના પ્રશ્નો. પ્રશ્ન સાબિત કરો કે 2i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ k કેરેટ પછી i કેરેટ -3j કેરેટ -5k કેરેટ અને 3i કેરેટ -4j કેરેટ -4k કેરેટ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઉકેલ ના આપી દે. ધારો કે એ બાર બી બાર લઈ લે પહેલા.
सदिश ए 2i कैरेट माइनस j कैरेट प्लस k कैरेट, सदिश बी i कैरेट माइनस 3j कैरेट माइनस 5k कैरेट, सदिश सी 3i कैरेट माइनस 4j कैरेट माइनस 4k कैरेट। नाम पण आपी दे बिंदु ए बी नो स्थान बी बार और सी नो स्थान सदिश सी बार। चलो हवे सदिश ए बी इज इक्वल टू बी नो स्थान सदिश ओछा ए नो स्थान सदिश एटले के सदिश बी सदिश माइनस सदिश ए। सो बी एटले आई कैरेट माइनस 3j कैरेट माइनस 5k कैरेट माइनस सदिश ए 2i कैरेट माइनस j कैरेट प्लस k कैरेट। सो i कैरेट माइनस 3j कैरेट माइनस 5 कैरेट माइनस 2i कैरेट माइनस माइनस प्लस j कैरेट माइनस k कैरेट। 1 माइनस 2 माइनस i माइनस 3 प्लस 1 माइनस 2j कैरेट एंड माइनस 5 माइनस 1 माइनस 6k कैरेट। साथ मूल्य शोधी लीए आपणे सदिश ए बी नु मान। सो अंडर रूट माइनस 1 स्क्वेर प्लस माइनस 2 स्क्वेर प्लस माइनस 6 स्क्वेर इज इक्वल टू 1 प्लस 4 प्लस 6 छंग 36 इज इक्वल टू रूट 41। आगळ सदिश बी सी नो स्थान सदिश ओछा बी नो स्थान सदिश इज इक्वल टू 3i कैरेट माइनस 4j कैरेट माइनस 4k कैरेट माइनस i कैरेट माइनस 3j कैरेट माइनस 5k कैरेट। सो इज इक्वल टू 3i कैरेट माइनस 4j कैरेट माइनस 4k कैरेट माइनस i कैरेट माइनस माइनस प्लस 3j कैरेट माइनस माइनस प्लस 5k कैरेट। सो इज इक्वल टू 3 माइनस 1 2i कैरेट माइनस 4 प्लस 3 माइनस j कैरेट माइनस 4 प्लस 5 प्लस k कैरेट। सदिश तो मान शोधीए। सदिश बी सी इज इक्वल अंडर रूट 2 નો વર્ગ 4 माइनस 1 નો વર્ગ वत्ता 1 નો વર્ગ ए लखी दे 2 નો વર્ગ लखी नाखीए इज इक्वल टू 4 प्लस 1 सो रूट 6। हवे जे रीते आपणे मान शोध्युं तेम सदिश ए बी नो स्क्वेर लईए तो 41 ए ज प्रमाणे बी सी स्क्वेर इज इक्वल टू 6। ते ज प्रमाणे सदिश सी ए मतलब ए नो स्थान सदिश ओछा सी नो स्थान सदिश सदिश ए माइनस सदिश सी ए 2i कैरेट माइनस j कैरेट प्लस k कैरेट माइनस सदिश सी 3i कैरेट माइनस 4j कैरेट माइनस 4k कैरेट 2i कैरेट माइनस j कैरेट प्लस k कैरेट माइनस 3i कैरेट माइनस माइनस प्लस 4j कैरेट प्लस 4k कैरेट। हवे 2 माइनस 3 इज इक्वल टू माइनस i माइनस 1 प्लस 3 प्लस 4 मांथी 1 कट थाय 3j कैरेट एंड प्लस 5k कैरेट। सो सी ए बार मॉड ऑफ सी ए बार मान शोधीए अंडर रूट माइनस 1 स्क्वेर प्लस 3 स्क्वेर प्लस 5 स्क्वेर। सो सदिश सी ए इज इक्वल टू अंडर रूट 1 प्लस 9 प्लस 25 सो 35। देयरफॉर सी ए स्क्वायर इज इक्वल टू 35। ए बी मॉड ऑफ ए बी स्क्वायर 41 बी सी स्क्वायर 6 एंड सी ए स्क्वायर 35। सो 41 इज इक्वल टू આપણે કહી શકીએ 6 વત્તા 35 માટે ए बी स्क्वायर is equal to 6. 6 means BC square plus
35 રદ કરશું આપણે CS². સો AB² પ્લસ ઇઝ ઇક્વલ ટુ BC² પ્લસ CS². પાયથાગોરસના પ્રતિપ્રમેય અનુસાર કહી શકાય કે આપેલ શિરોબિંદુઓ ABC કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સાબિત કરો કે બિંદુઓ A, B અને C ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ A બરાબર 3i માઇનસ 4j માઇનસ 4k, સદિશ B બરાબર 2i માઇનસ j પ્લસ k અને સદિશ C બરાબર i માઇનસ 3j માઇનસ 5k હોય તો તે કાટકોણ ત્રિકોણ રચે છે. ઉકેલ જોઈએ. ABC ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ A 3i માઇનસ 4j માઇનસ 4k, સદિશ B ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ j પ્લસ k, સદિશ C ઇઝ ઇક્વલ ટુ i માઇનસ 3j માઇનસ 5k છે. હવે બિંદુ A, B, C ના સ્થાન સદિશ છે માટે લખી શકાય OA ઇઝ ઇક્વલ ટુ 3i 4j માઇનસ 4k, OB ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ j પ્લસ k, OC ઇઝ ઇક્વલ ટુ i માઇનસ 3j માઇનસ 5k. હવે સદિશ AB બીનો સ્થાન સદિશ ઓછા એનો સ્થાન સદિશ એટલે કે સદિશ OB માઇનસ સદિશ OA 2i માઇનસ j પ્લસ k માઇનસ 3i 4j માઇનસ 4k ઇક્વલ ટુ 2i માઇનસ j પ્લસ k માઇનસ 3i માઇનસ માઇનસ પ્લસ 4j માઇનસ માઇનસ પ્લસ 4k ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2i માઇનસ 3i સો માઇનસ i માઇનસ j પ્લસ 4 4માંથી 1 જાય 3 3j પ્લસ 4 પ્લસ 1 સો પ્લસ 5k. હવે એનું માન શોધીએ આપણે. માન AB અંડર રૂટ માઇનસ 1² પ્લસ 3² પ્લસ 5², 1 પ્લસ 9 પ્લસ 15 સોરી 5 નંબર 25 ને 9 √35. સો AB² ઇઝ ઇક્વલ ટુ 35. હવે સુધી આપણે BC સદિશ OC માઇનસ સદિશ OB. સદિશ OC i માઇનસ 3j માઇનસ 5k માઇનસ 2i માઇનસ j પ્લસ k. સો i માઇનસ 3j માઇનસ 5k માઇનસ 2i માઇનસ માઇનસ પ્લસ j માઇનસ પ્લસ માઇનસ k. સો 1 માઇનસ 2 માઇનસ i માઇનસ 3j પ્લસ j એટલે કે માઇનસ 2j માઇનસ 5 માઇનસ 1 ચિહ્ન સરખા સરવાળો માઇનસ 6k. સો this BC is equal to minus i caret minus 2j caret and minus 6k caret
એનું માનાંક મૂલ્ય માન બરાબર વર્ગમૂળમાં -1નો વર્ગ -2નો વર્ગ વત્તા -6નો વર્ગ 1 + 4 + 36 so √41 so BC square 41 હવે સદિશ CA is equal to સદિશ OA minus સદિશ OC. OA 3i caret minus 4j caret minus 4k caret minus OC I caret minus 3j caret minus 5k caret 3i caret 4j caret 4k caret minus I caret minus minus plus 3j caret minus minus plus 5k caret plus 3i minus 1 3 minus 1 2 so here is 2i caret minus 4j plus 3 1 time minus 1 time plus बाद बाकी 4 माथी 3 जाए 1 minus j caret minus 4 plus 5 plus k caret so सदिश CA सदिश शोधिए આપણે मान પછી શોધીએ સદિશ CA is equal to 2i caret minus j caret plus k caret now mod value of CA માનાંક મૂલ્ય is equal to under root 2નો વર્ગ વત્તા -1નો વર્ગ વત્તા 1નો વર્ગ સો વર્ગમૂળમાં 4 વત્તા 1 વત્તા 1 વર્ગમૂળ 6 બંને બાજુ વર્ગ લેતા is equal to 6 હવે સદિશ AB square 35 સદિશ BC square 41 and સદિશ CA square 6 માટે કહી શકાય 35 વત્તા 6 બરાબર 41 35 એટલે સદિશ AB square વત્તા 6 સદિશ CA square is equal to 41 એટલે સદિશ BC square માટે પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે કહી શકાય છે કે આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે માટે ABC કાટકોણ ત્રિકોણ રચે છે આ તે કાટકોણ ત્રિકોણની વાત તો આજે ભાગ 2માં આપણે બે સદિશો સમાન હોય તો x અને y ની કિંમત શોધી તથા આપણે અંતર્વિભાજન બહિર્વિભાજન દાખલા જોયા સમરેખન કઈ થઈ શકે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કઈ થઈ શકે દિક કોસાઇનના જોયા એ આપણે દાખલા જોયા બાકીનો હવે આવતા વિભાગમાં આપણે જોઈશું નમસ્કાર